હરિઓમ વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 માં જે ગ્રામરમાં ડિગ્રી શીખતા હતા એ જોઈશું. ચેપ્ટર 5 GR ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો એમાં આપણે જોઈએ કે બે ડિગ્રી આપેલી છે, પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. તો અહીંયા આપણે જોઈએ પહેલું પોઝિટિવ ડિગ્રી, બરાબર, અને પછી બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી. બુકમાં આપેલી છે પોઝિટિવ ડિગ્રી અને બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી. તો હવે આપણે અહીંયા જોઈએ કે પોઝિટિવ એટલે મેં તમને કીધું હતું પોઝિટિવ એટલે શું, તો કે સમાનતા. પોઝિટિવ એટલે કે સમાનતા દર્શાવે છે. અને કમ્પેરેટિવ એટલે શું, તો કમ્પેરેટિવ એટલે થાય સરખામણી. પોઝિટિવ એટલે કે સમાનતા દર્શાવે છે કે બંને સરખા છે. કમ્પેરેટિવ એટલે સરખામણી દર્શાવે છે કે એના કરતાં વધારે ચડિયા, તો એ સરખામણી દર્શાવે છે. તો અહીંયા આપણે જોઈએ કે પોઝિટિવ ડિગ્રી છે તો એની પણ આપણે વાક્ય બનાવીએ છીએ. તો તેની વાક્ય રચના કઈ રીતે થાય, તો આપણે વાક્ય બનાવીએ છીએ તો આપણે પહેલા તો શું આવે છે, તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી આપણે શું મૂકીએ છીએ, ટુ બી ના રૂપ મૂકીએ છીએ, ઇઝ મૂકીએ છીએ, બરાબર છે. પછી શું આવશે, તો પછી આવશે વર્બ. મતલબ અહીંયા ઇઝ નહીં પણ ટુ બી ના રૂપો મૂકીએ છીએ. ઇઝ પણ હોય, આર પણ હોય, બરાબર, એમ પણ હોય. તો અહીંયા ટુ બી લખી શકીએ કે ટુ બી વર્બ, પછી વર્બ, ટુ બી પ્લસ વર્બ. એ પછી આપણે શું મૂકીએ છીએ, તો કે ટુ બી વર્બ પ્લસ એઝ. જે મેં તમને કીધું હતું કે એઝ અને એઝ જે આવે છે તે સમાનતા દર્શાવે છે, મતલબ કે પોઝિટિવ દર્શાવે છે. પછી શું આવશે, તો કે એડજેક્ટિવ, મતલબ કે તેના કરતાં વધારે હોશિયાર, જૂનું, નવું જે આપણે શીખીએ છીએ ઓલ્ડ, તો એ બધા એડજેક્ટિવ વિશેષણ કહેવાય. તો એ એડજેક્ટિવ આવે છે, બરાબર છે. એ પછી શું આવશે, પછી વળી પાછું એ સબ્જેક્ટ પ્લસ ટુ બી વર્બ, પછી એડજેક્ટિવ, અને પછી આવશે એઝ, અને પછી લાસ્ટમાં આવશે સબ્જેક્ટિવ કેસ. અહીંયા આવશે સબ્જેક્ટિવ કેસ. મેં અહીંયા સબ લખ્યું છે શોર્ટ ફોર્મ, પણ તમને કહી દઉં છું કે સબ્જેક્ટિવ કેસ, બરાબર, પ્લસ કેસ. અને તમને ખબર છે સબ્જેક્ટ પ્લસ ટુ બી વર્બ એટલે કે રાજ એ રોહન જેટલો જ હોશિયાર છે. તો આપણે શું કહેશું, પહેલા તો રાજ ટુ બી નું રૂપ ઇઝ, પછી છે એઝ, ક્લેવર એઝ રોહન, બરાબર. તો એ થાય પોઝિટિવ ડિગ્રી. પછી છે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે શું કરીએ છીએ, તો કમ્પેરેટિવમાં મેં તમને કીધું હતું કે ઈઆર અને ધેન મૂકીએ છીએ. તો સબ્જેક્ટ પછી શું આવશે, ટુ બી વર્બ આવશે, પછી શું આવશે, આપણે ઈઆર વર્બ સાથે ઈઆર વાળું વાક્ય મૂકીએ છીએ. તો વર્બ ઈઆર તમે કરી શકો, બરાબર, વર્બ ઈઆર કરી શકો કે સબ્જેક્ટ પ્લસ ટુ બી ના વર્બ, પછી શું આવશે, ઈઆર આવશે, પછી ધેન આવે છે, બરાબર, પછી ધેન આવે છે, ને પછી આવશે સબ્જેક્ટિવ કેસ. સબ્જેક્ટિવ કેસ. આ જે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી, સમાનતા અને સરખામણી. તો હવે આપણે જોઈએ પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવમાં જે આપણે વર્બનો ઉપયોગ કરીએ છીએ
તો એ પ્રમાણે ટુ બી વર્બનો ઉપયોગ કરીએ છીએ, ER અને ધેન લગાડીએ છીએ. તો પોઝિટિવમાં જે રીતે આવશે એ હું તમને કહી દઉં છું કે ફોર એક્ઝામ્પલ પોઝિટિવ છે તો આપણે એડજેક્ટિવ મૂકીએ છીએ. ગુડ છે, મેં તમને કીધું હમણાં, ગુડ છે, ઓલ્ડ છે, યંગ છે, બરાબર છે. તો એ આપણે જોઈએ કે પોઝિટિવમાં આપણે શું મૂકીશું? ગુડ. તો અહીંયા જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી બનાવીએ છીએ તો ગુડર નહીં થાય, પણ શું થશે? ગુડનું બેટર થઈ જશે. શું થઈ જશે? બેટર. પોઝિટિવમાં ગુડ લખીએ છીએ કે ઇઝ એઝ ગુડ એઝ, બરોબર? ગુડ એઝ બોલીએ છીએ તો અહીંયા બેટર ધેન થઈ જશે. એ પછી નેક્સ્ટ જોઈએ તો કે લાર્જ. લાર્જ એટલે કે મોટું, વિશાળ. તો અહીંયા શું થઈ જશે? લાર્જર. લાર્જર. એ પછી જોઈએ ક્લોઝ, ક્લોઝર. એ પછીનું જોઈએ બ્રેવ. તો અહીંયા આવશે બ્રેવર, બરોબર. એ પછી જોઈએ બીગ. અહીંયા શું આવશે? bigger. એ પછી જોઈએ ન્યુ. તો NEWER, ન્યુઅર. તો એ તમને ખ્યાલ છે, ગુડ છે તો બેટર થઈ જાય, લાર્જ, લાર્જર, ક્લોઝ, ક્લોઝર, બ્રેવ, બ્રેવર, બરોબર. પછી છે બ્યુટીફુલ. બ્યુટીફુલ લખીએ અહીંયા લાસ્ટ 7. બ્યુટીફુલ. તો બ્યુટીફુલર ને પણ મોર બ્યુટીફુલ થાય. કમ્પેરેટિવમાં શું થાય? મોર બ્યુટીફુલ. બરાબર. તો આ જ પ્રમાણે આપણે વાક્યો છે તે બનાવવાના છે, કમ્પેરેટિવ અને પોઝિટિવના. તો હવે આપણે આગળ જોઈએ તેના ઉદાહરણો. તો હવે આગળ જોઈએ કે પોઝિટિવ ડિગ્રી, તેના એક્ઝામ્પલ જોઈએ. તમે મારા જેટલા બુદ્ધિમાન છો. તો હવે આ કઈ છે? પોઝિટિવ ડિગ્રી ઓલરેડી લખેલી છે તો અહીંયા એઝ નો ઉપયોગ થશે. તો કઈ રીતે વાક્ય બને? યુ. યુ પછી શું આવશે? તો તમને ખબર છે કે ટુ બી નું રૂપ આર. પછી શું આવશે? યુ આર. પછી મુકાશે એઝ બુદ્ધિમાન એટલે કે સ્માર્ટ. You are as smart as. હવે શું આવશે? તો કે મારા છે તો અહીંયા શું આવશે? I. You are as smart as I. એટલે અહીંયા me નહીં વપરાય કે you are as smart as me. આવશે you are as smart as I. me એટલે કે શું થઈ જાય? મને. બરાબર છે. એટલે અહીંયા થઈ જશે કરતા. આપણે કરતા જોવાનું છે, સબ્જેક્ટ જોવાનું છે. તો એ યુ આર એઝ સ્માર્ટ એઝ આઈ. એ પછી જોઈએ બીજું વાક્ય. તે મારા
જેટલી જ અથવા તો હા તમારા જેટલી જ મહેનત કરે છે. તો અહીંયા પણ શું આવશે? તો કે પોઝિટિવ ડિગ્રી બંનેની મહેનત સરખી જ છે, તો આવશે હી. અને જુઓ અહીંયા શું આવશે? વર્ક આવે કે વર્ક્સ આવે? તો તમને ખબર છે કે આ વર્તમાન કાળનું રૂપ છે, સાદો વર્તમાન કાળનું રૂપ છે કે તે મહેનત કરે છે, મારા જેટલી જ મહેનત કરે છે. સાદું વાક્ય છે, સાદો વર્તમાન કાળ છે. તો હી સાથે આપણે વર્ક લાગાડીએ છીએ, એસ પ્રત્યે લગાડીએ છીએ. હી વર્ક એઝ. પછી શું આવશે? કેમ કે કઈ ડિગ્રી છે? તો કે પોઝિટિવ ડિગ્રી. હી વર્ક એઝ હાર્ડ એઝ તમારા જેટલી યુ. બરાબર? તો આવી રીતે વાક્ય છે તે પોઝિટિવ ડિગ્રીના બને છે. હવે કમ્પેરેટિવ ડિગ્રી જોઈએ. આપણે અહીંયા ચેપ્ટર 5માં ચેપ્ટર 5માં જે આપણે કમ્પેરેટિવ ડિગ્રીને એક્સરસાઇઝ 2 જે બાકી છે, એક્સરસાઇઝ 1 તે આપણે કરી લીધી હતી. હવે આપણે એક્સરસાઇઝ 2 અને 3 બાકી છે, તો એ હવે આપણે ફરીથી હમણાં આના એક્ઝામ્પલ જોઈને પછી કરીએ. તો હવે કમ્પેરેટિવ ડિગ્રી જે છે તો એના એક્ઝામ્પલ જોઈએ. તો એનું એક્ઝામ્પલ થશે હવે અહીંયા હું લખું કમ્પેરેટિવ ડિગ્રીમાં કે તમે મારા કરતા વધારે સારા છો. તો અહીંયા હવે કઈ રીતે વાક્ય બનશે કે સરખામણી કરે છે. હવે સારા તો ગુડ, પણ અહીંયા ગુડનું શું થઈ જશે? કમ્પેરેટિવમાં બેટર. તો અહીંયા શું આવશે? યુ આર બેટર ધેન. જો અહીંયા આપણે કરીએ છીએ કે ઈઆર પછી ધેન મુકાય છે, ઈઆર પછી ધેન. તો યુ આર બેટર ધેન કોના કરતા? મી. તમે મારા કરતા વધારે સારા છો. યુ આર બેટર ધેન મી. અને પછી બીજું વાક્ય જોઈએ. સોહન મોહન કરતા બહાદુર છે. તો કોણ બહાદુર થયું? તો કે સોહન છે તે વધારે મોહન કરતા બહાદુર છે. મોહન છે તે બહાદુર નથી. તો અહીંયા શું આવશે? સોહન ઇઝ, હમણાં આપણે લખ્યું હતું બ્રેવર ધેન મોહન. સોહન ઇઝ બ્રેવર ધેન મોહન. તો આ હતી કમ્પેરેટિવ ડિગ્રી. બરોબર. હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ 2 છે. યુઝ ધ ગિવન વર્ડ ટુ મેક સેન્ટેન્સ ઇન ધ કમ્પેરેટિવ ડિગ્રી. તો એમાં છે માય બેગ લાઇટ યોર બેગ. તો કઈ રીતે બનશે? તો પહેલું બનશે એક્સરસાઇઝ 2. એના ડાયરેક્ટ આન્સર લખું છું. માય બેગ લાઇટ યોર બેગ. તો કે માય બેગ ઇઝ lighter than
યોર બેગ, બરોબર. એ પછી બીજું છે ધીસ બુક થી, તો અહીંયા કઈ રીતે બનશે? ધીસ બુક ઇઝ thicker than that book. એ પછીનું છે the staff room, તો એ કઈ રીતે બનશે? તો કે the staff room is bigger than તો આ કઈ ડિગ્રી થાય છે? તો કે કમ્પેરેટિવ ડિગ્રી, બરાબર. આ જ પ્રમાણે ચોથું છે મોટું ફેટ છોટું, તો કઈ રીતે બનશે? મોટું ઇઝ ફેટર દેન છોટું. પછી છે નમિતા થીન બબીતા, નમિતા ઇઝ thinner than બબીતા, બરાબર. તો એ જ પ્રમાણે બીજા છે 6 થી 10 વાક્ય તમારે કરવાના છે. હવે છે એક્સરસાઇઝ 3. એક્સરસાઇઝ 3 છે, એમાં શું છે? તો કે રાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ એઝ ઓર ઈઆર અને ધેન. એટલે અહીંયા પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ બંનેના વાક્યો આપ્યા છે, તો એ આપણે સમજવાના છે કે કઈ બનશે, કમ્પેરેટિવ બનશે કે પોઝિટિવ. તો એમાં પહેલું છે બીના ઇઝ થીન, લતા ઇઝ નોટ સો થીન. તો જો એક્ઝામ્પલ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે પહેલું એક્ઝામ્પલ જે આપેલું છે એમાં લખેલું છે કે મેહુલ ઇઝ ટોલ, રવિ ઇઝ ઇક્વલી ટોલ. એટલે અહીંયા શું છે? ઇક્વલી એટલે કે બરાબર. ઇક્વલી એટલે શું થાય? બરાબર. એટલે રવિ પણ ટોલ છે અને મેહુલ પણ ટોલ છે, એટલે બંનેની સરખા સમાનતા દર્શાવી છે. પોઝિટિવ ડિગ્રી છે એટલે મેહુલ ઇઝ એઝ ટોલ એઝ રવિ. હવે છે સૌમિલ ઇઝ સ્ટ્રોંગ, હર્ષ ઇઝ નોટ સો સ્ટ્રોંગ. તો અહીંયા શું થઈ ગયું કે સૌમિલ છે તે સ્ટ્રોંગ છે પણ હર્ષ છે તે સ્ટ્રોંગ નથી. એટલે સૌમિલ છે તે વધારે સ્ટ્રોંગ થયો હર્ષ કરતાં. તો અહીંયા કઈ આવશે? તો કે કમ્પેરેટિવ ડિગ્રી બનશે. સૌમિલ ઇઝ સ્ટ્રોંગર દેન હર્ષ. તો એ જ પ્રમાણે હવે આપણે વાક્ય બનાવવાના છે. પહેલું વાક્ય છે બીના ઇઝ થીન, લતા ઇઝ નોટ સો થીન. તો કઈ ડિગ્રી થઈ? તો કે કમ્પેરેટિવ ડિગ્રી થઈ કે બીના છે તે થીન છે, લતા છે તે થીન નથી. તો અહીંયા આવશે બીના ઇઝ થીનર દેન લતા. Exercise 3. Bina is thinner than Lata. એ પછી બીજું વાક્ય જોઈએ તો કે this house is big, that house is equally big. તો બંને હાઉસ છે તે બંને સરખા જ મોટા છે. તો અહીંયા પોઝિટિવ ડિગ્રીની વાત થાય છે. તો કઈ રીતે વાક્ય બનશે? તો કે this house is as big as that house. બરાબર. એ પછી ત્રીજું જોઈએ. ત્રીજું વાક્ય કઈ રીતે બનશે? તો કે સિલ્વર ઇઝ કોસ્ટલી, ગોલ્ડ ઇઝ કોસ્ટલી. એટલે ગોલ્ડ છે તે કોના કરતાં થયું?
તો કે સિલ્વર કરતા થયું વધારે કોસ્ટ, તો અહીંયા આવશે ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર ધેન ગોલ્ડ છે તે કોના કરતા છે તો કે સિલ્વર કરતા વધારે કોસ્ટલીયર છે. એ પછીનું આપણે જોઈએ તો કે રેખા ઇઝ બ્યુટીફુલ, માધુરી ઇઝ ઇક્વલી બ્યુટીફુલ. તો શું આવશે તો કે રેખા ઇઝ, હવે બ્યુટીફુલ હતું તો આપણે શું લગાડ્યું હતું મોર બ્યુટીફુલ. શું આવશે અહીંયા તો રેખા અહીંયા બંને સરખા છે ને, રેખા ઇઝ બ્યુટીફુલ અને માધુરી ઇઝ ઇક્વલી બ્યુટીફુલ. તો અહીંયા પોઝિટિવ ડિગ્રી બને છે કે રેખા ઇઝ beautiful as માધુરી. રેખા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ માધુરી, બંને સરખા જ બતાવે છે. જો કમ્પેરેટિવ હોય તો મોર બ્યુટીફુલ થઈ જાય. બરોબર. હવે જોઈએ પાછું. The king is wise, the minister is not so wise. તો અહીંયા શું આવશે the king is wiser than the king is wiser than કોણ છે તો કે the minister. ધ મિનિસ્ટર. બરાબર. તો આ પ્રમાણે આપણે વાક્યો જે છે તે બનાવવાના રહેશે. હવે નેક્સ્ટ જ વાક્ય જોઈએ. ગીતા ઇઝ ક્લેવર, નીતા ઇઝ ઇક્વલી ક્લેવર. તો અહીંયા પણ શું થઈ જશે ગીતા ઇઝ એઝ ક્લેવર એઝ કોના કરતા છે તો કે નીતા. બંને સરખા છે, મારે બોલવામાં મિસ્ટેક થઈ જાય છે કે કોના કરતા નહીં, અહીંયા કમ્પેરેટિવ નહીં પણ પોઝિટિવ છે, એટલે ગીતા અને નીતા બંને સરખા જ હોશિયાર છે. હવે છે મિસ્ટર વ્યાસ ઇઝ રીચ, મિસ્ટર મહેતા ઇઝ નોટ સો રીચ. તો આ કઈ ડિગ્રી થઈ તો કે કમ્પેરેટિવ ડિગ્રી થઈ. તો અહીંયા શું આવશે તો કે મિસ્ટર વ્યાસ ઇઝ રીચર ધેન મિસ્ટર મહેતા. મિસ્ટર Vyas is richer than Mr. Mehta. બરાબર. એ પછી છે શરદ રન ફાસ્ટ, ભરત રન ઇક્વલી ફાસ્ટ. તો અહીંયા કઈ ડિગ્રી થઈ પોઝિટિવ ડિગ્રી થઈ તો કે શરદ is as run fast as ભરત. પછી નવમું થશે તો કે બંને સરખા જ દોડવામાં ઝડપી છે. હવે છે નવમું અહેમદાબાદ ઇઝ બિગ બટ વડોદરા ઇઝ નોટ સો બિગ. તો અહીંયા પણ શું થઈ જશે તો કે અહેમદાબાદ ઇઝ શું થઈ જશે તો કે બિગર ધેન કોના કરતા છે વડોદરા. Ahmedabad is bigger than
વડોદરા. પછી જે ધીસ શર્ટ ઇઝ કોસ્ટલી, ધેટ શર્ટ ઇઝ નોટ સો કોસ્ટલી. તો આ કઈ થઈ? તો કે કમ્પેરેટિવ. જો એક પોઝિટિવ આવે છે, કમ્પેરેટિવ આવે છે. હવે અહીંયા આવશે કમ્પેરેટિવ ડિગ્રી. ધીસ શર્ટ ઇઝ કોસ્ટલીયર ધેન ધેટ શર્ટ. 10મું વાક્ય છે ધીસ શર્ટ is costlier than that shirt. બરોબર. તો આ જ પ્રમાણે વાક્ય બનાવવાના છે. હવે 11 થી 15 વાક્ય છે. તો એ તમને ખ્યાલ છે, બાયસિકલ ઇઝ ચીપ, સ્કૂટર ઇઝ નોટ સો ચીપ. કયું છે? તો કે કમ્પેરેટિવ છે. ગુજરાતી ઇઝ ઇઝી, ઇંગ્લિશ ઇઝ ઇક્વલી ઇઝી. તો બંને સરખા છે, પોઝિટિવ ડિગ્રી છે. નહેરુ પાર્ક ઇઝ ડર્ટી, સરદાર પાર્ક ઇઝ ઇક્વલી ડર્ટી, પોઝિટિવ ડિગ્રી થઈ. ટ્રેન ઇઝ સ્લો, એરોપ્લેન ઇઝ નોટ સો સ્લો. તો એ પણ કઈ છે? કમ્પેરેટિવ ડિગ્રી થઈ. માય રૂમ ઇઝ ક્લીન, મીરાઝ રૂમ ઇઝ નોટ સો ક્લીન. તો એ પણ કઈ થઈ? કમ્પેરેટિવ ડિગ્રી. તો અહીંયા હવે જે 5 વાક્યો છે તમારે તમારી જાતે બનાવવાના છે. અહીંયા મેં તમને 10 વાક્યો બનાવીને શીખવાડ્યા છે અને આગળ પણ મેં તમને કીધું નવા 2-3 વાક્યો બનાવ્યા પોઝિટિવ અને કમ્પેરેટિવના. તો એ તમારે બનાવવાના છે. એટલે આપણે આ પીરિયડ શું કહેવાય, આ પીરિયડમાં આપણે ચેપ્ટર 5 જે છે તે કમ્પ્લીટ થઈ ગયું. હવે પછી નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે આગળથી શરૂ કરીશું. હરિઓમ.